બગદાણા વિવાદની શરૂઆત થઈ હતી અને મિત્રો જયરાજ આહિરે જે પણ ઘટનાને અંજામ આપ્યો હતો કે મિત્રો નવનીતભાઈ સાથે જે ઘટના બની હતી, મિત્રો આ વિવાદને ઘણો બધા સમય થઈ ગયો છે, પણ મિત્રો આ વિવાદનું અત્યારે લોકો વાતો કેમ કરી રહ્યા છે? કેમ કે મિત્રો નવનીતભાઈ બાલદિયા સાથે જે ઘટના બની હતી એ ઘટનાથી તેઓ ચર્ચામાં આવ્યા હતા કે કોળી સમાજનો તેમને સાથ મળ્યો હતો, પણ મિત્રો ખરેખર અત્યારે નવનીતભાઈ બાલદિયા રાજકારણમાં ઉતર્યા છે અને મિત્રો રાજકારણમાં ઉતર્યા છે, પણ રાજકારણમાં ઉતરતાની સાથે જ જે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી આ બંનેએ તેમને બહુ સપોર્ટ કર્યો હતો ન્યાય મેળવવા માટે, ન્યાય અપાવવા માટે, પણ મિત્રો અત્યારે તેઓ કોંગ્રેસ પાર્ટીની અંદર જોઈન થયા છે. તો શું મિત્રો તે વિરોધી છે કે કોળી સમાજના આગેવાનો કે કોળી સમાજને મૂકી અને રાજકારણમાં આવ્યા છે? પણ મિત્રો નવનીતભાઈનું અત્યારે એવું કહેવું છે અને મિત્રો સૌથી મોટો ખુલાસો તો એ બહાર આવ્યો છે કે અત્યારે જો એ ચૂંટણી કદાચ લડશે તો જયરાજ આહિર સામે તો ઊભા જ રહેશે, એટલે કે ચૂંટણી કદાચ અત્યારે તો તેઓ આગેવાન તરીકે જ આવ્યા છે કોંગ્રેસ પાર્ટીની અંદર, પણ કહેવામાં આવે છે કે એવું બોલી રહ્યા છે કે જો જયરાજ આહિર ચૂંટણી લડશે તો એમની સામે હું ઊભો રહીશ. આવું અત્યારે ખુલ્લેઆમ નવનીતભાઈ બાલદિયા કહી રહ્યા છે. તો મિત્રો જયરાજ આહિરનો જે વિવાદ ચાલતો હતો, જે એમની સાથે ઘટના બની હતી, જે એમની સાથે ન્યાય નહોતો મળતો, 1-1.5 મહિના જેટલો સમય લાગ્યો ત્યારે ન્યાય મળ્યો છે, તો એના કારણે પણ તેઓ આ રાજકારણની અંદર આવ્યા છે. એ કારણથી તેઓ કોંગ્રેસની અંદર જોડાણા છે એવું નવનીતભાઈ બોલી રહ્યા છે. તો શું મિત્રો તેઓને જે ન્યાય નહોતો મળ્યો, ન્યાય માટે જે રસ્તા ઉપર તેમને આખા કોળી સમાજને દોડવું પડ્યું હતું, એના કારણે તેઓ રાજકારણની અંદર આવ્યા છે? હા, તો મિત્રો નવનીતભાઈનું તો અત્યારે એવું જ કહેવું છે કે કોળી સમાજના આગેવાનો અને બધાની સંમતિથી હું આ નિર્ણય લીધો છે કે આ પગલું ભર્યું છે કે હું રાજકારણની અંદર આવ્યો છું, અને અત્યારે રાજકારણની અંદર આવ્યા છે તો ખુલ્લેઆમ કહી દીધું છે કે જયરાજ આહિર વિરોધ કે જયરાજ આહિર સામે તો હું ખુલ્લેઆમ ઊભો રહેવાનો છું. જયરાજ આહિર ચૂંટણી લડશે તો હું પણ એમની સામે ઊભો રહીશ. તો શું મિત્રો બગદાણા વિવાદમાં જે ઘટના બની હતી એ ઘટનાને અહીંયા અંજામ આપવાનો છે કે એમની સામે ઊભું રહેવાનું છે કે વિરોધમાં ઊભું રહેવાનું છે કે ચૂંટણી લડવાની છે? કેમ કે મિત્રો જે એમની સાથે ઘટના બની હતી ને 1-1.5 મહિના જેટલો સમય લાગ્યો હતો, કોળી સમાજ આખો એક થયો ને ત્યારે તેમને ન્યાય મળ્યો. પણ મિત્રો અત્યારે ન્યાય મળી ગયો, બધું થઈ ગયું, પણ અત્યારે પણ તેમને જયરાજ આહિર સામે જ ઊભું રહેવું છે ચૂંટણી લડવા માટે. તો મિત્રો અત્યારે જે એમનો વિડીયો વાયરલ થયો છે, વિડીયો જો, બાકી ખરેખર નવનીતભાઈ બાલદિયા અત્યારે ચૂંટણી લડશે કે નહીં લડે, તમે લોકો શું કહેવા માગો છો? અને કોળી સમાજ તેમની સાથે છે, જે તેઓ રાજકારણની અંદર જોડાણા છે એમની સાથે કોળી સમાજ આખો એક છે. તો મિત્રો અત્યારે જે બોલી રહ્યા છે, જે એમનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું, જે મીડિયાવાળા સામે જે બોલ્યા છે એ વિડીયો જુઓ. બાકી ખરેખર તમને નવનીતભાઈ બાલદિયાને સપોર્ટ કરતા હોય તો કમેન્ટ કરજો, અને મિત્રો રાજકારણની અંદર સામસામે બંને ઊભા રહેશે તો તમે કોને સપોર્ટ કરશો, જયરાજભાઈ આહિર કે નવનીત બાલદિયાને? કમેન્ટ કરી જણાવજો. બાકી વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અને ફેસબુકમાં જોતા હોય તો આપણા પેજને ફોલો કરજો, અને યુટ્યુબમાં જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, જય માતાજી.